નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 6 ધોરણ 8 ગણિત વર્ગ અને વર્ગમૂળ આપણે આ પ્રકરણનો એક વિડીયો તો જોઈ ગયા છે, જેનો બેઝિક વિડીયોની અંદર તમને કહેવામાં આવ્યું હતું કે વર્ગ એટલે શું, વર્ગ એ કઈ સંખ્યા સાથે કરવાથી આપણે કઈ કઈ સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય તેના વિશે પણ આપણે શીખી ગયા છીએ। દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની શરૂઆત આપણે કરીએ છીએ તે પહેલાં દરેકને ખાસ સૂચના છે કે આપણે પ્રકરણ નંબર 6 જે વર્ગ અને વર્ગમૂળ છે ધોરણ 8નો એનો પ્રથમ વિડીયો આપણે મૂકેલ છે। આ વિડીયો અચૂક જોશે અને એ વિડીયો જોયા પછી આ વિડીયોની શરૂઆત કરશે। જો એ વિડીયો નહીં જોઈને ડાયરેક્ટ આ વિડીયો તમે જોશો અથવા તો તે વિડીયો જોયા પછી સમજ્યા વગર ડાયરેક્ટ આ વિડીયો જોશો તો પણ તમને મુશ્કેલી પડશે કે આપણે આ દાખલા કઈ રીતના કરી રહ્યા છીએ તેનો પણ આપણને અંદાજ આવી શકશે નહીં। માટે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે આ પ્રકરણનો પ્રથમ વિડીયો જે છે એ જોયા પછી જ આ વિડીયો શરૂઆત કરશે। આજે આપણે પ્રકરણ નંબર 6ની અંદર પ્રથમ વિડીયોની અંદર આપણને તમને મેં શીખવાડ્યું હતું વર્ગ એટલે શું, વર્ગમૂળ એટલે શું, વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય, કઈ સંખ્યાનો એકમનો અંક વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય, એના વિશેનો પણ આપણે કોષ્ટક વિશે ચર્ચા કરી ચૂક્યા છે। હવે આપણે જે વસ્તુ શીખવાની છે સ્વાધ્યાય તરફ જઈ રહ્યા છે, જે તમારે પરીક્ષામાં પૂછાય તેવા ઇમ્પોર્ટન્ટ સમ્સ જે છે મેં તમને કીધું હતું કે હેતુલક્ષી પણ મહત્ત્વનો ભાગ ભજવશે અને હેતુલક્ષી સાથે મોટા પણ દાખલા આવશે, આપણે જોઈશું। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 6.1 એનો પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે। નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે। આપણને અહીંયા આગળ અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, અને એ સંખ્યાઓના આધારે આપણે તેનો વર્ગ કરીશું તો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય। જો આપણે પ્રથમ વિડીયો તમે જોશો તો ખ્યાલ આવી જશે, એની અંદર મેં કોષ્ટકમાં સમજાયેલું છે, 1 હોય તો 1 આવે, 2 હોય તો 4 આવે, 3 હોય તો 9 આવે, 4 હોય તો 4નો વર્ગ ચોખ્ખું 16 થાય તો 16 એટલે કે એકમનો અંક 6 આવે। તો આ બધી જ વસ્તુઓની ચર્ચા આપણે પ્રથમ વિડીયો મેં કરી ચૂક્યા છે, પરંતુ આજે તમને એ કઈ રીતના ગણવાનું છે, તમને પરીક્ષામાં કઈ રીતના પૂછાશે, કોષ્ટક સ્વરૂપે તો આવવાનું નથી, પરંતુ આપણે પરીક્ષામાં કઈ રીતના કરવાનું છે એના વિશે આપણે સ્વાધ્યાય 6.1 દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક જોડે જ રાખવા છે અને એના દરેક પ્રશ્નો વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્ન નંબર 1થી લઈને તમામ પ્રશ્નોના દાખલા આપણે અત્યારે આ વિડીયોની અંદર જોવાના છે। દરેક વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આપણે પ્રશ્ન નંબર 1 એમાં તમને કહેવામાં આવ્યું છે કે 81 છે। આ 81 જે સંખ્યા આપણને આપેલી છે આ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું આવે। તો આપણે જોવાનું છે કે સંખ્યાનો એકમનો અંક કયો છે, 1 છે, તો 1નો આપણે વર્ગ કરીશું તો 1 × 1 થશે, તો 1નો વર્ગ કરીશું તો આપણને સંખ્યા શું મળે છે, 1 જ મળે છે। તો 1નો વર્ગ કરવાથી મળતી સંખ્યા 1 થાય મિત્રો, અને માટે 81 સંખ્યાનો 81નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ આપણને શું મળે છે, 81 જ મળે, 1 મળે છે। આ એકમનો અંક જોવાનો તો એનો અંકનો વર્ગ કરવાનો, એ વર્ગ કરવાથી મળતી સંખ્યા જે છે એનો એકમનો અંક આપણે જોઈશું અને એના આધારે તો આપણે દાખલો કરીશું। બીજો દાખલો લઈએ। બીજા દાખલાની અંદર આપણને કહેવામાં આવેલું છે 272, તો 272માં એકમનો અંક 272માં કયો છે, 2 છે। 272માં એકમનો અંક 2 થાય અને 2નો વર્ગ કરીશું બેનો વર્ગ એટલે કે 2 × 2 થાય એટલે 4 આવશે, ક્લિયર। એટલે કે 272ના સંખ્યાનો વર્ગ કરવાથી
272ના વર્ગને સંખ્યાનો એકમનો અંક 4 મળે છે. થોડું ખાસ ધ્યાન રાખજો. આપણને કહેવામાં જે પ્રમાણે આવેલું છે 272 છે, તો 272માં એકમનો અંક 2 છે, તો 2માં એકમનો અંક એટલે કે 2નો વર્ગ કરીશું તો એકમના અંકનો વર્ગ કરીશું તો 2 દુ 4 થશે, તો 4 થશે. તો 272નો વર્ગની જે સંખ્યા જે છે એમાં પણ એકમનો અંક કયો મળે છે? 4 મળે છે. ત્યાર પછી 9, 799. તો 799માં આપણી સંખ્યા જો હું તમને રાઉન્ડ કરું એટલે ખ્યાલ આવે કે આપણી સંખ્યા છે. આ જે 799 જે છે 799માં એકમનો અંક કયો આવશે? 9 મળે. દરેક સંખ્યાનો એકમનો અંક જોવાનું. એકમનો અંક 9 મળે. અહીંયા આગળ એકમનો અંક 2 હતો, બરાબર છે. અહીંયા આગળ એકમનો અંક 9 છે, એટલે 9 ગુણ્યા 9 કરીશું વર્ગ, એટલે કે 9 ગુણ્યા 9 કેટલા થશે? 81. એટલે 81માં એકમનો અંક કયો મળ્યો? 1 મળ્યો. તો આપણે જે 799 જે છે ઓકે. ફરી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે આપણે દરેકમાં જોવાનું છે એકમનો અંક છે. આ તમે જાતે પણ કરી શકો છો, પરંતુ ખાસ ધ્યાન રાખજો આપણે દરેક દાખલા કરીએ છીએ કારણ કે આપણને ખ્યાલ આવે, એના સરળતાથી સમજી શકીએ. અહીં આગળ આપણે જોયું તો ફરીથી 3 દાખલા લઉં છું. 81માં એકમનો અંક 1 છે, તો 1નો વર્ગ કરીએ તો આપણને 1 મળે. તો 81નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ આપણને 1 મળે છે. ત્યાર પછી 272 છે, તો 272માં 2નો વર્ગ કરીશું તો 2નો વર્ગ 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 થશે. તો 272નો પણ વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો મળે છે? 4 મળે છે. ત્યાર પછી 799, તો 799ની અંદર એકમનો અંક કયો છે? 9 છે. તો એકમનો અંક 9 છે, તો 9નો વર્ગ કરો તો 9 ગુણ્યા 9, 9 9 81. તો 81માં એકમનો અંક 1 આવી. તો 799નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક આપણને 1 મળે છે. ત્યાર પછી જે 3853, આ 3853 જે છે એમાં એકમનો અંક કયો છે? 3. તો લખવાનું 3853માં એકમનો અંક 3, એટલે કે 3 ગુણ્યા 3 કેટલા થશે? 9 થશે. તો 3853નો વર્ગની સંખ્યાનો એટલે કે 3853 એનો વર્ગથી કરવાથી જે સંખ્યા મળે છે એકમનો અંક 9 મળે. પેલી ખબર? 3નો વર્ગ કરો, જે છેલ્લી સંખ્યા એકમનો અંક હોય, આપેલ સંખ્યાનો એકમનો અંક હોય એનો વર્ગ કરવાથી છેલ્લી સંખ્યા જે મળે છે એ એનો વર્ગ. ક્લિયર? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ જોઈએ 1234. તો અહીંયા આગળ 1234માં એકમનો અંક 4 છે. યસ કે નો? સરસ, વેરી ગુડ. કે 1234માં એકમનો અંક 4 છે. તો હવે આપણે 4નો વર્ગ કરીશું અને 4નો વર્ગ કર્યા પછી આપણે જોઈશું કે એને એકમનો અંક કયો મળે છે. તો 4નો વર્ગ કરવાથી તો લખવાનું 1234માં એકમનો અંક 4, એટલે કે 4 ગુણ્યા 4 એટલે કે ચોખ્ખું 16, એટલે કે 6 આવ્યો. તો આ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 6 મળે, એટલે કે 1234 વર્ગની સંખ્યાનો
એકમનો અંક 6 મળે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આમાં એક જ વસ્તુ બધામાં એક જ છે કે આપણે છેલ્લી સંખ્યાનો જોવાનો એકમનો અંક. કોઈ પણ સંખ્યા આપી હોય, 5 આંકડાની આપી હોય, 3 અંકની આપી હોય, 2 અંકની આપી હોય કે 1 અંકની આપી હોય, દરેકમાં આપણે એકમનો અંક જોવાનો છે. એકમનો અંકનો ગુણાકાર વર્ગ કરવાનો. એ સંખ્યાનો એકમનો અંક શું મળે છે? એ જ આ સંખ્યાનો એકમનો અંક મળે છે. આ જ વસ્તુ બધું જ તમને બેઝિક પ્રકરણ નંબર 1-6ના વિડીયો નંબર 1માં આપણે સમજી ગયા છીએ. બે 2687 તો 26,387. જો આવી રીતે ભૂલ થાય છે રકમ વાંચવામાં, સૌથી પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પહેલો આંકડો એકમ, દશક, 100, 1000, 10,000 એટલે કે 26,387માં 26,387માં એકમનો અંક કયો છે? 7 છે. કયો છે? 7 છે. જો આ સંખ્યા છે, ખાસ ધ્યાન રાખજો. 26,387 એકમનો અંક 7 છે. એટલે કે 7નો વર્ગ કરવાનો. તો 70 49 એટલે કે 9 મળ્યો. એટલે 9 મળશે એટલે આપણે શું લખીશું કે આ સંખ્યાનો વર્ગ કરવાથી, એટલે કે 26,387નો વર્ગની સંખ્યાનો એકમનો અંક 9 મળે. પડી ખબર મિત્રો? ત્યાર પછી છે 52,698. 52,698 આ સંખ્યામાં એકમનો અંક કયો છે? 8. તો લખવાનું, આપણી જે સંખ્યા આપણને આપેલી છે 52,698માં એકમનો અંક 8 મળ્યો. તો તમારે લખવાનું કે 52,698માં એકમનો અંક 8 એટલે કે 8 ગુણ્યા 8 એટલે કે 88, 64 એટલે કે આ જે 52,698 જે છે એ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4 મળે છે. ત્યાર પછી 3 દાખલા તમારે ગૃહ કાર્યની અંદર કરવાના છે. આ દાખલા તમને ગૃહ કાર્યમાં આપું છું. આ દાખલાની અંદર જો 0 છે તો 0 ગુણ્યા 0 કરીશું તો 0 જ મળશે. તો આ સંખ્યાનો એકમનો અંક આપણે કરીશું તો 0 મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર આગળનો છે જે 12,796. તો અહીંયા આગળ એકમનો અંક 0 હતો તો આપણને 0 ગુણ્યા 0 કરીશું તો આપણને પરિણામ 0 જ મળે છે. એટલે આ જે છે 0 આવશે. અહીં અંદર 6 છે તો વિદ્યાર્થી મિત્રો 6 છે તો એકમનો અંક 6 છે તો આ 6નો ગુણાકાર કરીશું તો 6 ગુણ્યા 6, જેમ અહીંયા 0 ગુણ્યા 0 કરીશું તો એકમનો અંક 0 મળે. તો 6 ગુણ્યા 6 એટલે કે 36. તો અહીંયા પણ એકમનો અંક શું મળે છે? 6 જ મળે. 5 તો એકમનો અંક 5 છે તો 5નો વર્ગ કરીશું તો પાયો 25 મળશે. આ જ રીતે કરીએ છીએ. તમે ગૃહ કાર્ય થોડું ઘણું ખ્યાલ આવશે કે તમને જાતે કરશો તો, બાકી તો તમે સ્ક્રીનશોટ પાડીને જાતે ઉતારા કરો છો, મને ખ્યાલ છે. પરંતુ બેટા સમજીને કરવાથી વધારે ખ્યાલ આવે છે. તો આ 5નો ગુણાકાર કરીશું, વર્ગ કરીશું તો 5 વડે ગુણાકાર કરીશું 25 આવશે. તો આપણે મેં એકમનો અંક પણ આપણને કઈ રીતના મળે છે? 5 મળે છે. તો સૌ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે અહીંયા આગળ આપણા આ બધા જ દાખલાની જે રીત લખી એ રીતના આ 3 દાખલા પણ આપણે ગૃહ કાર્યમાં કરવાના છે. સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ પાડી દેશે, જેથી કરી બાકીના ગૃહ કાર્યના દાખલા તમે કરશો તો તમને વધારે સરળતાથી કરી શકશો. આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું.
હવે પ્રશ્ન નંબર 2 જોઈશું વિદ્યાર્થી મિત્રો. 6.1 પ્રશ્ન નંબર 1 જોઈ ગયા પછી પ્રશ્ન નંબર 2 જે છે એમાં આપણે જે માહિતી આપેલી છે તમને કહેવામાં આવેલું છે કે નીચે આપેલી સંખ્યાઓ માટે સ્પષ્ટ કરવાનું છે કે તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. કહી દીધેલું છે કે આપેલી તમામ સંખ્યાઓ નથી, પણ કેમ નથી આનું કારણ આપવાનું છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું કે 0. એના માટે આપણે સૌ પ્રથમ તો આગળ પણ ચર્ચા કરી હતી તે પ્રમાણે કે આપણે આ જે પ્રશ્ન નંબર 2 જોવાનું છે. આખું સ્વાધ્યાય જે છે આપણા વિડીયો નંબર 1 આધારિત છે. આપણે ગયા વિડીયો નંબર 1ની અંદર જોઈ ગયા છે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો પૂર્ણ વર્ગ સંખ્યાઓની અંદર વાત કરીએ તો જે સંખ્યાનો એકમનો અંક જે છે 0, 1, 4, 5, 6 કે 9 હોય, 0, 1, 4, 5, 6 કે 9 હોય તે જ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય. 2, 3, 7, 8 એકમનો અંક હોય તેને પૂર્ણ વર્ગ સંખ્યા ના કહેવાય. યાદ રાખજો, પહેલા વિડીયોમાં પણ કીધું હતું વિદ્યાર્થી મિત્રો, અત્યારે પણ ફરી કહું છું કારણ કે અત્યારે આપણે દાખલા જોઈ રહ્યા છીએ. એ દાખલા જોતી વખતે હું તમને ફરી યાદ કરાવું છું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 ને 8 હોય એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, પરંતુ 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ છે. પહેલી સંખ્યા આપણને આપેલી છે જે છે એમાં એકમનો અંક 1057માં 7 છે. તો 1057માં એકમનો અંક 7 છે. તમારે આ લખવું પડશે જે 0, 1, 4, 5, 6 કે 9માં નથી. કઈ એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9માં નથી, માટે તે સંખ્યા કેવી નથી? પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણને કારણ કીધું જે નથી એનું કારણ શું કે એ જે સંખ્યાનો એકમનો અંક જે છે એ આ સંખ્યાઓમાં નથી, માટે પૂર્ણ વર્ગ નથી. બીજો દાખલો છે જેમાં 23,453માં એકમનો અંક 3 છે. લખવાનું અહીં આગળ આપણે કે 23,453માં એકમનો અંક 3 છે. જે શેમાં નથી? 0, 1 પછી 2, 3 નથી, 4, 5, 6 કે 9માં નથી. માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ સ્પષ્ટતા કરવાની છે, બરોબર છે? ખ્યાલ આવી ગયો? તમારે આ જ વસ્તુ લખવાની છે, એનું સ્પષ્ટીકરણ કરીને તમારે બતાવવાનું છે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. 7,928માં એકમનો અંક 8 છે. તો તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાલી આ રીતના નથી લખવાનું. તમને એક્ઝામ્પલ તરીકે જાતે પણ કરવા અમુક આપ્યા છે અંદર, જેથી કરી તમને ખ્યાલ આવે. 7,928માં એકમનો અંક 8 છે. 7,928માં એકમનો અંક 8 છે. તો લખવાનું 7,928માં એકમનો અંક 8 છે, જે 0, 1, 4, 5, 6 કે 9માં નથી, માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યાર પછી જે છે 2,22,222, તો એમાં એકમનો અંક કયો છે? 2,22,222માં એકમનો અંક 2 છે. તો આ રીતના સ્પષ્ટીકરણ લખવાનું કે 2 લાખ, આ રીતના અહીંયા સમજાવું છું આ ઉદાહરણ, બરાબર છે? 2,22,222માં એકમનો અંક 2 છે, જે 0, 1, 4, 5, 6 કે 9માં નથી, માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ બધી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. 64,000. તો 64,000માં શું કરવાનું? તો એની અંદર પણ આપણે ગયા વિડીયોની અંદર જોયું હતું કે 64,000 છે એકી સંખ્યામાં શૂન્ય હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો અહીં લખવાનું 64,000માં એકી સંખ્યામાં શૂન્ય હોવાથી આપેલ સંખ્યા
પૂર્ણ વર્ગ નથી. આપણો નિયમ છે કે જ્યારે ગઈકાલે આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા હતા કે 64,000માં જે છે બરાબર છે કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે. એટલે પૂર્ણ વર્ગ હોવા માટે બેકી સંખ્યામાં શૂન્ય આપેલા હોય તો જ આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને છે, નહીંતર આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બનતી નથી. અહીંયા આગળ 3 છે, એકી સંખ્યામાં આપેલા છે, માટે 64,000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 89,722 એકમનો અંક 2. આપણા ગ્રુપમાં પૂર્ણ વર્ગમાં શું છે તો લખવાનું કે આ સંખ્યામાં એકમનો અંક 2 છે, જે 0, 1, 4, 5 કે 9માં નથી, માટે પૂર્ણ સંખ્યા નથી. ત્યાર પછી જે 22,000, 22,000માં 2,22,000, 2,22,000ની અંદર પણ 3 શૂન્ય છે. બરાબર છે. આપણા આ નિયમ પ્રમાણે કે 2,22,000માં એકી સંખ્યામાં શૂન્ય હોવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. લખાણ આ જ રાખવાનું છે, કોઈ ચેન્જ નથી, માટે તમને જાતે કરવા આપું છું. અને ત્યાર પછી જે 5,05,050 જેમાં એકમ આગળ શરૂઆતમાં એક જ શૂન્ય છે તો લખવાનું આપેલ સંખ્યામાં એકમનો એક જ શૂન્ય આપેલી છે. બરાબર છે. એ અથવા તો આ સંખ્યામાં 5,05,050માં એકી સંખ્યામાં શૂન્ય હોવાથી આપણે આગળની જોવાની, પાછળની વચ્ચેની નહીં જોવાની, આગળ શરૂઆતની શૂન્ય એક જ છે, એટલે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ તમારે આ 2 વસ્તુ મેં જે લખેલી છે બાકીના જે છે તમારે ગણવાના છે. ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે. પ્રશ્ન નંબર 3ની અંદર પણ તમને કહેવામાં આવ્યું છે કે નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો વર્ગ એકી જ મળે છે. તો ગઈકાલે વાત કરી તે પ્રમાણે વિડીયો નંબર 1માં જોયું હતું આપણે કે કોઈપણ એકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી સંખ્યા જ મળે છે, અને બેકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા બેકી સંખ્યા મળે છે. આ વસ્તુ યાદ રાખજો, કોઈપણ સંખ્યા હોય એકી સંખ્યાનો વર્ગ કરીશું તો એકી સંખ્યા મળે છે. 431 એ એકી સંખ્યા છે. જો પહેલી જ રકમ આપણને આપેલી છે 431, એમાં 431 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા. તો 431નો વર્ગ કેવી સંખ્યા મળે છે? એકી સંખ્યા જ મળે છે. તમને એવું પૂછ્યું છે કઈ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી મળે છે, તો એકી સંખ્યા મળે કે ના મળે એ જ લખવાનું છે. ત્યાર પછી છે 2,826. તો 2,826 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. માટે તેથી લખો તો પણ ચાલે. તો તેથી 2,826નો એ વર્ગ કરવાથી એકી સંખ્યા મળતી નથી. કારણ કે એકી સંખ્યા હોય તો જ આપણને એકી સંખ્યા મળે છે. એકી સંખ્યા ના હોય, બેકી સંખ્યા હોય, 6 છે 26માં 6 છે, 6 એકમ એટલે કે 2, 4, 6 બેકી સંખ્યા છે. માટે જે એનો વર્ગ કરીશું તો વર્ગ કરવાથી મળતી સંખ્યા બેકી મળે છે, એકી સંખ્યા મળતી નથી. આપણે જોવાનું છે એ જ કે એકી મળે છે કે નથી મળતી. 1 ડિજિટ. બરાબર છે. 7,779. તો 7,000 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા. તેથી 7,779નો વર્ગ એ એકી સંખ્યા મળે છે. 82,004. બરાબર છે. અહીંયા આગળ આ બેકી સંખ્યા અહીંયા એકી હતી, આ બેકી સંખ્યા છે તો લખવાનું 82,004 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તેથી
એ એકી સંખ્યા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોયું પ્રશ્ન નંબર સ્વાધ્યાય 6.1ના પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોઈ ગયા. આ તમામ પ્રશ્નો તમારે તમારા ચોપડાની અંદર લખવાના છે, સમજીને વિચારીને. પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. વધુ આપણે પ્રશ્ન નંબર 4માં કેટલીક પેટર્ન્સ આપેલી છે, 5, 6 અને 7 જે છે આગળના દાખલા, એ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. નમસ્કાર.